આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો આણંદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પરેશ મકવાણા. ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં આ વર્ષે શિયાળાનો માહોલ ધીમે ધીમે જામ્યો છે. 4 ઋતુઓમાં સૌથી વધુ આહલાદક ગણાતી શરદ ઋતુ એ જીવનને બળ આપનારી અને શક્તિ સંચયનો મહિમા કરતી મોસમ ગણાય છે. આ વર્ષે ડિસેમ્બરમાં ઓછી ઠંડી પડી હતી, પણ તાપમાનનો પારો 14 થી 10 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. જ્યારે 8મી જાન્યુઆરીએ મોસમનું સૌથી લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું, જે સૌથી વધુ વૃક્ષો ધરાવતા આણંદ જિલ્લામાં મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ અનુભવાયો હતો. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે હાલ ચરોતર પંથકમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ચરોતરના વાતાવરણમાં એકાએક પલટો આવી જતા વાદળછાયા વાતાવરણ અને ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. આણંદ જિલ્લામાં 2025ના નવા વર્ષની ખ્રિસ્તી બંધુઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સૌએ વહેલી સવારે દેવાલયોમાં જઈ પ્રાર્થના કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લામાં આણંદ શહેર સહિત ગામડી, ચીખોદરા, ખંભોળજ, આંકલાવ વગેરે સ્થળોએ પણ નવા વર્ષને વધાવી સાલ મુબારક પાઠવાયા હતા. નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા, જીટોડિયા ખાતે નવા વર્ષની ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવણી થઈ હતી. ચર્ચ ખાતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા ગામડી પેરિસના ફાધર ફ્રાન્સિસ પરમારે જણાવ્યું હતું કે નવું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું છે, ત્યારે આપણે સૌ પ્રભુ ઈસુએ જેવો પ્રેમ રાખ્યો હતો તેવો પ્રેમ એકબીજા ઉપર રાખીએ, એકબીજા સાથે મળી સંપીને રહીએ. આ નવું વર્ષ સૌના જીવનમાં સુખરૂપ નીવડે તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી. ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને ગત વર્ષમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય અને વિશ્વમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં શાંતિનું રાજ્ય સ્થપાય તેમ જણાવી સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. અમૂલ, એનડીડીબી ફેડરેશન સહિતના માઇલસ્ટોન્સમાં આણંદ જિલ્લામાં 135 વર્ષનો ઇતિહાસ ધરાવતી આણંદ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો અપાતા હવે આણંદ જિલ્લામાં એક મહાનગર પણ સામેલ થયું છે. આણંદના સાંસદ મિતેશ પટેલ સહિત સંગઠનના પદાધિકારીઓએ પણ આણંદને મહાનગર જાહેર કરાતા સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 2 લાખ ઉપરાંતની વસ્તી ધરાવતા આણંદ શહેરમાં આસપાસના 4 ગામ મોગરી, જીટોડિયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો, આ ઉપરાંત વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે સાથે 4 લાખની વસ્તી થઈ જશે. સરકારે નવી મહાનગરપાલિકાઓ માટે વધારાની આર્થિક ફાળવણી પણ કરી છે. જો કે કરમસદના સમાવેશ મુદ્દે સ્થાનિક ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એક દિવસનો બંધ પણ પાડવામાં આવ્યો હતો. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા ભારતના સપૂત અને લોખંડી પુરુષ ગણાતા સરદાર પટેલનું નામ ભૂંસાય નહીં અને તેમના વતનની ઓળખ બની રહે તે માટે કરમસદને અલગ દરજ્જો આપવા અથવા સરદાર પટેલનું નામ રહે તે રીતે રાખવા માટે માંગણી થઈ રહી છે. રાજ્ય સરકારે હાલના ડીડીઓ તરીકે કાર્યરત મિલિંદ બાપનાને મહાનગરપાલિકાના કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ડેપ્યુટી કલેક્ટર નિલેક્ષ મકવાણાને ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક અપાઈ છે. બંને પોતાનો હવાલો સંભાળી કામગીરીની શરૂઆત કરી હતી. શહેરમાં મુખ્ય રોડની આસપાસ થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. અગાઉ બોરસદ ચોકડી પાસેની જમીન ખુલ્લી કરાવાઈ હતી. સમગ્ર આણંદ જિલ્લામાં ઉત્તરાયણનું પર્વ ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું. ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી જોરદાર પવન વચ્ચે આ વર્ષે પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ શરૂ થયું હતું. અગાઉ મોડી રાત સુધી પતંગ ફિરકીની છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના પર્વ દરમિયાન સ્વૈચ્છિક સંસ્થાઓ, પશુપાલન વિભાગના વેટરનરી ડોક્ટરો અને વન વિભાગ દ્વારા પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને ત્વરિત સારવાર મળે તે માટે જિલ્લામાં વિવિધ જગ્યાઓએ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં 10મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી દરમિયાન 140 જેટલા પક્ષીઓને સારવાર અપાઈ હતી. આ પક્ષીઓમાં શકરાબાજ, મોર, કબૂતર, સમડી, બગલા, બ્લેક આઈશબીક, બતક, પોપટ અને અન્ય મળીને કુલ 140 પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા. આપ સાંભળી રહ્યા હતા આણંદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પરેશ મકવાણા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવા